હવે તમને એક વાત કહી દઉં, કાલથી આપણે થોડીક ટ્રેનિંગ લઈ લેવાની, એ તમારી ફરજ છે. હું આમાં શેની ટ્રેનિંગ એમ નહીં, તમને ઘણા ડૉક્ટરો ઓળખે છે, કહેજો કે કલાક ધીર્યો શીખવા આવશે. એટલે મેં કીધું ધીરું આમાં શીખ એમ નહીં, આપણે શું છે નીચેથી ઉપર સુધી જવું છે. ઉપર એટલે મેં કીધું ગુજરી જાવ, નહીં એમ નહીં, પગની પેનીના ડૉક્ટરથી માંડીને મગજ સુધીના એ બધા ડૉક્ટરની તમે થોડી ઓળખાણ કરાવી દો ને એટલે હું કલાક પીરિયડ ભરી આવું. એમાં એક અમારે ડૉક્ટર પગ લુડિયા હતા, એ પગ જ જોતા હતા એકલા, એની આમ મોકલો. મેં કીધું આને કંઈક શીખાડજો જરાક. શું ત્યાં તો સાંજે આવ્યો ધીરું, મને કે જબરો ડૉક્ટર છો, મેં તમને કીધું હતું ને કઈ કામમાં ધતિંગ હાલે છે. હું હજી ડૉક્ટર પાસે તમારું નામ લઈને ગયો ત્યાં તો હું તમને ખબર છે મને પગમાં કપાસી છે, એટલે હું જરાક આમ લંગડાતો ગયો. તો ડૉક્ટર મને કહે ધીરુભાઈ તમને ગોથણની ઢાંકણીમાં મુશ્કેલી લાગે છે. તો હું કાંઈ બોલ્યો નહીં. મેં કીધું ના. તો કે તો તમને ઘૂંટી તૂટી ગઈ લાગે છે. મેં કીધું તને કાંઈ ખબર પડતી નથી, મારી સ્લીપરની પટ્ટી તૂટી ગઈ છે એટલે આમ હાલું છે. એટલે હવે એ તમે દેવા દો છે કે હવે એનાથી આગળ વધો. પેટના કોઈ ડૉક્ટરને મૂળ શું છે, બધાય રોગનું મૂળ કારણ છે પેટ. હા, તમે જુઓ યોગમાં જુઓ, સાધનામાં જુઓ, આપણી જૂની આયુર્વેદિક સંસ્કૃતિ છે એમાં જુઓ, એમાં ચોખ્ખું લખે છે કે જેનો સાફ જાડો એનો સુંદર દાડો. પેટ સાફ હોય ને એટલે પેટના ડૉક્ટર પાસે મોકલો. તો હું ગયો, મેં કીધું જો ધીરભાઈ એક ડૉક્ટર મારા ઓળખીતા છે, જઈને આવતો રહે. તરત જ પાછા આવ્યા, વસંતભાઈ તમે જબરે ઠેકાણે મોકલો છો. મેં કીધું કેમ? બોલો એને તો પોતાના બોર્ડ ઉપર લખ્યું છે નીચના પેટના ડૉક્ટર. મેં કીધું ધીરું બરાબર છે. શું બરાબર છે? આવું કાંઈ લખાતું હશે? મેં કીધું એનું નામ છે નિરંજન ચમનલાલ નાણાવતી, પેટના ડૉક્ટર. એને ટૂંકું લખ્યું છે નીચના પેટના ડૉક્ટર. એમાં શું તમને વાંધો આવ્યો? અત્યારે તો એમ કહો તો હું તો મૂંઝાઈ ગયો. મેં કીધું હાલ આવા ડૉક્ટર આની પાસે સલાહ લઈ તો ગુજરી જાય. મેં કીધું આમાં છે ને ટૂંકું જ લખાય, હંમેશા ડૉક્ટરો ટૂંકી ડિગ્રી જ લખે. તો વાંધો નહીં, હાલો એ સમજી લીધું છે પેટમાં એમાં શું છે એ બધું જાણી લીધું. હવે પેટમાં એને મને સમજાવ્યો કે દર્દી આવે ને તો ગેસ્ટ્રોલોજીસ્ટ, પેટનું એટલે એને ગેસ્ટ્રોલોજી. મને એમ કે ગેસના બાટલાનું કંઈક કરતો હશે ભેગું. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું સાહેબ ગેસનું ભેગું કામ રાખ્યું છે? એટલે મને કે આમાં ગેસ્ટ્રોલોજીસ્ટ હોય, થોડુંક ઇંગ્લિશ જાણવું જોઈએ. આ તો તમે સમજાવી દો. દર્દી આવે ને પેટની વાત કરે ને એટલે તરત એને એમ કહેવાનું કે ગાદલા ઉપર સૂઈ જાઓ, પછી થોડુંક પેટ દબાવવાનું, પછી મોઢામાં એક નરી જવા દેવાની અને અંદર જોવાનું પેટમાં શું છે. તો મેં તો ગામડિયાને સુવડાવી દીધો, નરી નાખી મોઢામાં, એવું બધું કહ્યું. મારી દેખતા એ કે ધીરુભાઈ તમે પ્રેક્ટિસ કરી લ્યો ભેગી. તો મેં નરી જવા દીધી ને આમ જોયું ને પેટમાં. તો મેં ઓલા ગામડિયાને કીધું કે તમારા પેટમાં રૂ છે, રૂ. તો ગામડિયો બોલો મારી સામે દોરા કાઢવા માંડ્યો. એ કે આંધળી નો છો? આમાં પેટમાં રૂ હોય? ગેસ હશે, ગેસ. એ કે હું તો કહ્યું ને સાહેબને કહું છું કે આ ગેસ્ટ્રોલોજીસ્ટ છે એટલે ગેસ જ હોવો જોઈએ, પણ આ રૂ કેમ દેખાય છે? જુઓ તો સાહેબ, તમે જુઓ તો. સાહેબને દેખાડો. સાહેબે કીધું કે આ રૂના ગોતા છે. તો અડધી કલાકે બોલો ગામડિયાએ કીધું કે સાહેબ નળી ગાદલામાં ગરી ગઈ છે. એટલે હવે એ બધું સમજણ પડી ગઈ આપણને. હવે તમે મને મગજના કોક ડૉક્ટરને દેખો. મેં કીધું આપણી પાસે છે એક ડૉક્ટર અસ્થિર મગજ. એ કે એવું નામ છે, અમે અસ્થિર મગજના જ છે પોતે. તો જઈ આવો. તો ધીરુ કે હું એના દવાખાનામાં ગયો ને એટલે મને કે ધીરુભાઈ શું આવ્યા છો? એટલે મેં એને એમ કીધું કે મને થોડુંક માનસિક રીતે શિખામણ આપો. તો બોલો મારી વાહે ધોયા. એટલે હું તો બી ગયો કે આ શું કરશે. તો હરી કરતો હું તો દાદરો ચડી ગયો
અગાસીમાં વયો ગયો તો અહીંયા વાહે વાહે આવ્યો. હવે તો પછી પારી હતી, ક્યાંય જવાય એમ નહોતું, એટલે હું તો રોવા જેવો થઈ ગયો. મેં કીધું ડૉક્ટર શું કરવા માગે છે? તે એકદમ વાહે આવ્યો, ગાંડા જેવા વેળા કરી અને મને હરેક ત્યાં મૈડો કે જો તને અડી લીધું ને, લે તો ભાઈ તારે નીચે જ અડી લેવું હતું ને, આટલી બધી હરી એ કે નહીં, તને સમજાવવા માગું છું, ગાંડા માણસો આવું કરે. હવે બધું મને વસંતભાઈ સમજાઈ ગયું છે અને હવે આવું જ હોય છે. ટૂંકમાં હવે હું છે ને મૂળ વાત ઉપર આવું. મેં કીધું ધીરુજ, આ તને બધું સમજાઈ ગયું હોય ને તો તું તારે દવાખાનું નાખ. આમાં દવાખાનામાં હવે બીજું કાંઈ છે નહીં, નાના સૂના સારવાર કરવાની. એવું લાગે તો, બહુ લાગે ને તો પાણીની શીશી આપી દેવાની. દર્દી છે ને ડૉક્ટર આપે ને એટલે પાણીની શીશી દવા સમજીને પીએ, કારણ કે એને મને ભગવાન જ હોય. જો વસંતભાઈ, આપણે સેવાય કરવાની છે ભેગી, પણ હું બીજી રીતે કરવા માગું છું. ધીરુભાઈ MBBS ડૉક્ટર, ડિગ્રી તો આવી ગઈ છે. હવે થોડીક પૈસાની, જો હવે ધીરુ પૈસાનું તો નામ જ લેજે. એક તો આવા એમ નહીં, હોસ્પિટલ કોણ મારો બાપ કડિયો છે, કોણ બનાવશે? તો મેં કીધું હું એને વાત કરું, થોડા ઘણા પૈસા તારો બાપ દીએ. તો કે પરમદી થોડોક પહેલો તો છે તો ખરું, બોખલીના પાસે વાપરતો નથી. એટલે તમે જરાક જો એને સમજાવો ને તો થોડાક એ કાઢે, થોડાક હું કાઢું, ઘટે એ બધા તમે કાઢો. એમ નહીં, થોડા થોડા હું તારો બાપ કાઢીએ, ઘટે એ તું કાઢ. કેટલા ઘટે અમને કેમ ખબર પડે? બધું નક્કી કર્યું. તેના બાપને મેં વાત કરી. મેં કીધું હવે જો ધીરુ કંઈક બનવા માગે છે ને થોડોક ટેકો દો ને. એનો બાપ કે 50,000 જેવું દઈ શકું. 50,000માં તો ખાલી બાટલા આવે હોસ્પિટલના, બધાને તરાવા હોય ને એ. કેટલી મહેનત. મેં કીધું લોન લઈ લી બેંક. હા એ કરો, એટલે શું છે, દવાખાનું ઉપડે ને બેંક ઉપડે, બે ભેગું. પણ તમે પૂછી આવો પેલા બેંકવાળા આમાં આપે ધિરાણ કરે આવી રીતે? મેં કીધું એમાં શું છે, હોસ્પિટલ કરવી હોય તો દે, એ તો પૈસા વ્યવસ્થિત હપ્તા ભરો. એ તો દર્દી આવે એ પ્રમાણે હપ્તા ભરીએ ને કશું તમે બધો ભરીએ. ઘણા ડૉક્ટર મેં તો જોયા છે ખાલી બેઠા હોય, બોલો કાં ખાલી સર્ટિફિકેટ દે છે. હું વસંતભાઈ તમને ખબર ન તો સાચી વાત કહી દઉં. અમુક ડૉક્ટર, એક દવાખાને હું ગયો તો મેં કીધું કબજિયાત થઈ છે, તો હું પછવાડેથી કબજિયાતનું સર્ટિફિકેટ કાઢી દીધું. લો, એને નોકરીમાં બધે દેવું હોય ને, શું કામ રજા ઉપર રહ્યા હતા તો બોલો બોર્ડ જ માર્યું તો ડૉક્ટર સર્ટિફિકેટ. એ કોઈની દવા જ ન કરે, ખાલી સર્ટિફિકેટ. ટપાલના ખાના ન હોય એવા ખાના રાખ્યા હતા પછવાડે. કોઈ આમ કહે કે ઝાડા થયા છે તો આમ નહીં કરતી, ઝાડાનું સર્ટિફિકેટ તૈયાર જ બનાવેલા. કેન્સરનું કહે તો કેન્સરનું કાઢીને દઈ દે, લાવો 20 રૂપિયા. એક જણો ખારો થઈ ગયો હતો. એ કે મેં હું નોકરી કરું છું ને, એમ લખ્યું હતું કે ઝાડા થઈ ગયા છે, તમે કબજિયાતનું આપ્યું. એમાં શું ફેર પડ્યો? આ કબજિયાતનું પાછું આની કરતી ઝાડાનું લ્યો, લઈ જાઓ. એટલે આ ડૉક્ટરનો ધંધો બરાબર છે. હવે હોસ્પિટલના પૈસાનું મેં કીધું બેંકમાં કીધું તો એને એમ કીધું છે કે મહિને 10,000નો હપ્તો આવશે, તારે જો ઈચ્છા હોય તો. 10,000ના કાકા, જામીન તો તમે જ છો. જો અત્યારથી તો આમ વાત કરતા તારી હોસ્પિટલ બને એમ નહીં વસંતભાઈ, કરો કંકુના અને લઈ આવો ચેક. પૈસાની સગવડ કરી દીધી. એટલે ધીરુ મને કે પાયો ન ખાઈ ગયો. 1-1.5 મહિનામાં તો હોસ્પિટલ ઊભી હો, કમ્પ્લીટ. મને કે વસંતભાઈ આવો, હવે તમને બતાવું કેટલી મહેનત કરી. હવે આ જગ્યા છે ને એ દબાણ છે, એટલું સમજી લેજો. કારણ કે આમાં આપણે બેંકે લોન આપી ને કન્સ્ટ્રક્શનમાં જ ગયું બધું. જમીન તો હતી જ નહીં, બાંધવું ક્યાં? કટકો એક પડ્યો હતો એટલે અત્યારે આપણે બાંધી નાખી. એ કદાચ જો મ્યુનિસિપાલિટીવાળા પાડી નાખે ઓચિંતાની તો મરે તો દર્દીઓ અંદર ઉતા હશે. એ આપણે તો બાઈને જશું, એટલે આપણે એ ચિંતા અત્યારે તો બનાવી નાખી છે. હું ગયો એટલે બીજે દી જોયું તો મોટી હોસ્પિટલનું નામ લખ્યું હતું. જો વસંતભાઈ, તમે દુઃખ ન લગાડજો. મારો બાપ ભલે ગમે એવો છે, પણ છતાંય મેં, મારી ઈચ્છા હતી કે મારા બાપના નામથી હોસ્પિટલ રાખવી છે. મારું નામ રાખ્યું છે પણ મારા બાપનું ભેગું રાખ્યું છે. જો મોટું બોર્ડ આખું, હું તો આમ બોર્ડ વાંચ્યું ને મારી આંખમાં જર્જરી આવી ગયા. ધીરજલાલ ધરમસિંહ ધણકુટિયા ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ.